અમરોલી પોલીસ સ્ટેશન એક્સેસ મોપેડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને એક્સેસ મોપેડ જેનું રજીસ્ટ્રેશન નંબર GJ05KU7964 સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયસ જામડે સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે શ્રાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ અંબાલાલ તથા હેડ કોન્સ્ટેબલ બિન્નુભાઈ મુન્નુભાઈ નાઓએ બાતમીના આધારે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક્સેસ મોપેડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મયુર ઉર્ફે રોમિયો મનોજભાઈ જોશી ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી રહે રોડ નંબર 64 કલ્યાણ કુટીર સપ્તે શૃંગી માતા મંદિર પાસે ઉધના સુરત શહેર મૂળ વતન કાસલી ગાંવ જિલ્લો સિકર રાજ્ય રાજસ્થાન તથા યોગેશ ઉર્ફે અરમાન મલિક ચંદુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી રહે ફ્લેટ નંબર 118 ઓમ એપાર્ટમેન્ટ ગીતાંજલિ પાસે વરાછા સુરત શહેર મૂળ વતન વડનગર નડિયાદ ખેડા નાઓને ચોરીમાં ગયેલ એક્સેસ મોપેડ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05KU7964 સાથે આરોપીઓને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે.